હેલો ગાઈસ, સ્વાગત છે એક નવા બ્લોગમાં। તો વાગી રહ્યા છે 3 અને અમે જઈએ છીએ ખેડા મંદિર જોવા જઈએ છીએ। તો કેવું રહે છે તો તમને દેખાડીશું બ્લોગમાં બન્યા રહેજો। ચાલો। एक्सीडेंट थयु आ गाड़ी सीधी अंदर घुसी गई। ओ बाप रे बाप केवुं एक्सीडेंट पकड़ छे हवे रे जेव गुमाई पेला हवे पकड़वा जेवो रे हय जाय। तो गाइस फाइनली अमे पहोंची गया छीए जेबलपुर। अहींया एक लेक जोवा आया था। आ जो लेक आवुं छे एकदम जोरदार खतरनाक। અને ત્યાં એક નાનીકડી બોટ આવે છે ને એ ત્યાં બોટ ચલાવે જો રિમોટ કંટ્રોલવાળી બોટ નાનીકડી રમકડા જેવી આવે ને। આ જો અમે તો ઠરી ગયા સવારના વહેલા નીકળ્યા હતા અને બહુ જ અને રસ્તામાં એક્સિડન્ટ બી થયું એ તમને દેખાડ્યું અંદર વ્લોગમાં જોજો। અને અહીંયા ત્યાં સામે એક મંદિર અને અહીંયા ફૂલવાડી तो चलो देखाड़ू तमने आगे। गाइस अमे लेक जोई लीधुं अमे फरी लीधुं थोड़ुं घणुं अने फोटा बोटा पाड़ी लीधा। जोई लो तमारे जोवुं होय तो आ बाजू गोल 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 गोल। अने हवे अमे जईए ओला मंदिरे सामे देखाय ने त्यां। तो चलो आपणे स्वामीनारायण मंदिर जेतलपुर धाम आई गया छीए। जोई लो आनो प्रवेश गेट छे। ओली साइड गाम तरफ जवा माटेनुं ए जेतलपुर गाम जवुं होय तो ए रस्तो छे। અને અહીંયાથી આપણે મંદિરમાં દર્શન કરવાની અહીંયાથી એન્ટ્રી। ચાલો અમે બંને જણા અંદર આવી ગયા છીએ અને આ જો ગંગાવાનો ઓરડો છે રે જૂનો અંદર અને પાછળની સાઈડ જો જૂના જમાનાનું છે બધું દેખાય। અને આ મંદિર છે આપણે દર્શન કરાવું તમને બ્લોગમાં બન્યા રહેજો। दर्शन करी लो तो दर्शन करी लो। आ कृष्ण भगवान जी અને અહીંથી આપણે ઓલી સાઈડ આપણે મેન મંદિરના દર્શન થઈ ગયા। આ સાઈડ છે અને અહીંયાથી ગોળ ફરવાનું। ચલો કબૂતર ઉડી ગયા। આપણે ગોળ ગોળ ફરી લઈએ પછી જઈએ। અહીંયા બાજુમાં બી માંડવરાયજી દાદાનું મંદિર છે અને વધારે ત્યાં અલાઉડ નથી। તો મિત્રો આ ગંગાવાનો ઓરડો છે। અહીંયા જો જૂની સીડી છે, જૂના સામાન ચપ્પલ, પછી ઓડું બેડું, ઘરઘંટી, પ્રસાદીના લોટા, થાળ થાળી, પાટલા એ બધું જ પડ્યું છે। જો ગંગાવાનો ઓરડો છે કેવો જોરદાર છે ને ભાઈ, એક નંબર છે, એક નંબર જોરદાર વસ્તુ છે। આ જો આ ચૂલો બીજું બતાવો તમને। જો આ ચૂલો બનાવેલો છે મસ્ત મોજડી ને બધું જૂના જમાનામાં પેલા કેવા ઘરો હતા। આ જો વાંદરા આવી ગયા ત્યાં ઉપર બેઠા અમુક અને અહીંયા આવી ગયા અને અમને બૂટ હમણાં લઈને જતા રહેતા। અમારા બૂટ લઈને જતા રહેતા તો દાવ થઈ જતા। આ જો એક ત્યાં બેઠું હા હવે બૂટ પહેરી લઈએ। તો મિત્રો આપણે દર્શન કરી લીધા અને ગંગાભાઈનો ઓરડો બી જોઈ લીધો અને આપણે જઈએ હવે બહારની સાઈડે બાઇક જોડે તો એ ત્યાંથી નીકળીએ આપણે। મિત્રો અમે
અમે ઘરે આવી ગયા છીએ. મંદિર તમને કેવું લાગ્યું કહેજો કમેન્ટમાં. અને અમે મતલબ વ્લોગ બનાવીએ છીએ તો બીજા બધા વ્લોગ બી જોવાના રાખો. સારા સારા વ્લોગ છે. અને અંદર તમે કમેન્ટ કરશો તો અમને થોડું મોટિવેશન મળશે કે ભાઈ હજુ વધારે બીજી જગ્યાએ દેખાડીએ, સારી સારી નવી નવી જગ્યાએ જઈને વ્લોગ બનાવીએ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય.